હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે આપ સૌને થંબનેલ પરથી આઈડિયા આવી ગયો છે. આજે આપણે પેપર સોલ્યુશન કરવાના છીએ, બહુ જ ઇમ્પોર્ટન્ટ. ગઈકાલે જે એક્ઝામ હતી ગુજરાત સિવિલ જજ પ્રિલિમિનરી એક્ઝામિનેશન, એનું આજે આપણે પેપર સોલ્યુશન, યસ ફ્રેન્ડ્સ, પેપર સોલ્યુશન કરવાના છે. ઇમ્પોર્ટન્ટ વાત રહેશે, ખાસ કરીને પેપર સોલ્યુશન આજે આપણે આ સમગ્ર વિડીયો દરમિયાન કરવાના છે. તો ફ્રેન્ડ્સ, આ વિડીયોને એન્ડ સુધી જોજો, જેથી આપ માર્કને પણ કાઉન્ટ કરી શકશો અને સાથે સાથે બહુ જ ઇમ્પોર્ટન્ટ કે કયા ક્વેશ્ચનનો રાઈટ આન્સર શું આવે છે એ પણ આપ જોઈ શકશો. તો ફ્રેન્ડ્સ, બિલકુલ સમયને નહીં બગાડીએ, જલ્દીથી જલ્દી સ્ટાર્ટ કરીશું. તો ફ્રેન્ડ્સ, બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત અહીંયાથી સૌથી પહેલા ક્વેશ્ચન નંબર 1 હતો. મારી પાસે સેટ નંબર 1 નો આ પેપર છે, 1 નંબર મુજબનું પેપર છે, એના આન્સર્સ આપણે જોવાના છે. સેટ નંબર 1, as per section number 216 of the CRPC, any court may alter or add to any charge at any time before judgment is pronounced, alter or add to any charge before recording further statement of the accused, alter or add any charge before conclusion of prosecution evidence, alter or add any charge before hearing final argument of the prosecution. તો ફ્રેન્ડ્સ, અહીંયા બહુ સિમ્પલ, આ ટેસ્ટમાં પણ પ્રશ્ન હતો મારા, અને આપણે જે પણ કઈ ટેસ્ટ સિરીઝ રાખી હતી એમાંથી પણ આ પ્રશ્ન છે, અને બેસ્ટ અહીંયાથી સાચો આન્સર આપ સૌને સાચો જ પડ્યો હશે. સાચો આન્સર અહીંયાથી બની જાય છે એ, alter or add to any charge at time before judgment is pronounced. તો ફ્રેન્ડ્સ, એ વિલ બી કરેક્ટ આન્સર. અહીંયાથી એ સાચો જવાબ બની જશે. જજમેન્ટ પ્રોનાઉન્સ થયા પહેલા કોઈ પણ તબક્કે ચાર્જમાં અલ્ટરેશન, એડિશન થઈ શકે. ક્વેશ્ચન નંબર 2, explanation to section number 74 to the Indian Contract Act state that a stipulation for increased interest from the date of default may be a stipulation by way of compensation, damage, liquidated damage કે પછી પેનલ્ટી. તો 74 ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ ની વાત હતી ને, અહીંયા જે ઇન્ક્રીઝ ઇન્ટરેસ્ટ હોય, ડિફોલ્ટ ઓફ ડેટ ની વાત હોય તો ઇન્ક્રીઝ થાય, એ કયા વે મારફતે થશે? તો અહીંયા કમ્પન્સેશન, ડેમેજ, લિક્વિડેટેડ ડેમેજ કે પેનલ્ટી ઓપ્શન આપ્યું તો 74 માંથી આ પ્રશ્ન હતો. સાચો જવાબ બની જાય છે ડી, પેનલ્ટી. આ પેનલ્ટી સ્વરૂપે વસૂલ કરવામાં આવશે, પેનલ્ટી સ્વરૂપનું હશે. ડી વિલ બી કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 2 માં સાચો જવાબ બની જાય છે ડી. ક્વેશ્ચન નંબર 3, as per IPC, how many persons are required to form an unlawful assembly? અનલોફુલ એસેમ્બલી ફોર્મ કરવા માટે કેટલા વ્યક્તિઓની જરૂર પડે? બહુ સિમ્પલ વાત, 5 વ્યક્તિઓની જરૂર પડે ફ્રેન્ડ્સ. 5 વિલ બી રાઈટ આન્સર. ત્યારબાદ રીઝનિંગ નો ક્વેશ્ચન છે 1, 6, 15, 45, 66, 91. તો અહીંયા સાચો જવાબ આપ સૌને જણાવી દઉં છું, 4 માં સાચો જવાબ આવશે ડી. ડી વિલ બી રાઈટ આન્સર. As per section number 68 of the IPC, the imprisonment which is imposed in default of payment of fine shall terminate. ટર્મિનેટ ક્યારે કરી દેશો? જ્યારે તમે દંડ નથી ભર્યો, સજા કરી. ટર્મિનેટ ક્યારે થાય? બહુ સિમ્પલ વાત છે. અહીંયા સાચો જવાબ આવશે ફાઇન ઇઝ ઈધર પેડ. જો દંડ ભરાઈ જાય તો ટર્મિનેટ થઈ જાય, અથવા તો એને વસૂલ કરી લેવામાં આવે કાયદા મુજબ તો ટર્મિનેટ થઈ જાય. સાચો જવાબ બની જશે સી, ફાઇન ઇઝ ઈધર પેડ ઓર લીવ્ડ બાય પ્રોસેસ ઓફ લો. બિલકુલ સિમ્પલ. 5 માં સાચો જવાબ બની જશે સી. ક્વેશ્ચન નંબર 6, સેક્શન નંબર 32 ઓફ ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ રિલેટ ટુ. 32 ની વાત હોય ફ્રેન્ડ, 6 નંબરનો ક્વેશ્ચન છે. 32 માં શું આપેલું છે? ઇન્ટ્રોડક્શન ઓફ અ પાર્ટનર, રિટાયરમેન્ટ ઓફ અ પાર્ટનર, એડમિશન ઓફ માઇનર, નન ઓફ ધી અબોવ. તો ફ્રેન્ડ, સાચો જવાબ 6 માં બની જાય છે બી. રિટાયરમેન્ટ ઓફ પાર્ટનર ની વાત કરવામાં આવી છે સેક્શન નંબર 32 માં. બી વિલ બી કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 7, the doctrine of part performance of contract is provided in section number ખાલી જગ્યા of the transfer of property act. તો આ જે પાર્ટ પરફોર્મન્સ ની વાત ક્યાં છે? 53, 54, 53A કે 41 માં? તો ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 7 માં સાચો જવાબ બને છે સી. 53A માં આ જોગવાઈ કરવામાં આવી છે. 53A વિલ બી રાઈટ આન્સર. ક્વેશ્ચન નંબર 8, મહાત્મા ગાંધી નેશનલ મરીન પાર્ક. આ જીકે નો ક્વેશ્ચન છે. મહાત્મા ગાંધી નેશનલ મરીન પાર્ક ક્યાં આવેલું છે? દ્વારકા, રામેશ્વરમ, વંદૂર કે કન્યાકુમારી? તો ફ્રેન્ડ્સ, અહીંયાથી સાચો જવાબ બને છે સી, વંદૂરમાં આવેલો છે. વંદૂર વિલ બી રાઈટ આન્સર. વંદૂર જે છે આંદામાન નિકોબારમાં આવેલું છે, સો સી વિલ બી કરેક્ટ આન્સર. ધેન ઓકે, આંદામાન નિકોબારમાં આવેલું છે. 9 માં અ વેઝરિંગ કોન્ટ્રાક્ટ ઇઝ વોઇડ અંડર વિચ સેક્શન ઓફ ધી કોન્ટ્રાક્ટ એક્ટ? તો આ તો બહુ સિમ્પલ ક્વેશ્ચન પૂછી લીધો. 9 માં સાચો જવાબ સી બની જશે. 30 નંબરની સેક્શન છે, સાચો જવાબ આવશે સી. સી વિલ બી રાઈટ આન્સર. નેક્સ્ટ, વિક્ટિમની વ્યાખ્યા સીઆરપીસી ની કઈ કલમમાં છે? બહુ જ ઇમ્પોર્ટન્ટ આ પણ ક્વેશ્ચન છે. ટેસ્ટમાં પણ મેં પૂછેલો આ જ ક્વેશ્ચન છે. ટેસ્ટમાં મેં ઘણી વાર પૂછ્યો છે આ પ્રશ્ન. વિક્ટિમની વ્યાખ્યા જે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ. બી આન્સર આવે અહીંયાથી. 2WA માં આપેલી છે. વિક્ટિમની વ્યાખ્યા
2WA માં છે ફ્રેન્ડ્સ, આ યાદ રાખી લેજો. 2WA વિલ બી રાઈટ આન્સર. વિક્ટીમની જે વ્યાખ્યા છે એ 2WA માં ફ્રેન્ડ્સ આપેલી છે. ઓકે, સો સાચો જવાબ આવી જશે બી. 11. ચૂઝ ધી વર્ડ મોસ્ટ ઓપોઝિટ ઇન મીનિંગ ઓફ ધી વર્ડ પ્રોડિગલ. પ્રોડિગલનો ઓપોઝિટ મિનિંગ પૂછ્યો છે ફ્રેન્ડ્સ અહીંયાથી. પ્રોડિગલનો ઓપોઝિટ મિનિંગ કયો થશે? તો ફ્રેન્ડ્સ અહીંયાથી યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ. સાચો જવાબ શું આવે 11 માં? સાચો જવાબ આવશે સી. પ્રોવિડન્ટ વિલ બી, એનો જે પણ કંઈ અર્થ થશે એનો વિરુદ્ધાર્થી થાય. પ્રોવિડન્ટ વિલ બી રાઈટ આન્સર. સી વિલ બી રાઈટ આન્સર. 11 માં સી સાચો જવાબ આવશે. 12 માં ઓર્ડર નંબર 25 ઓફ CPC પ્રોવાઇડ્સ ધેટ ધ લિસ્ટ ઓફ વિટનેસીસ. ઓર્ડર નંબર 16 ની વાત છે. 16 ની વાત કરવામાં આવી. ઓર્ડર નંબર 16 ની વાત છે. જો લિસ્ટ આપવાનું છે વિટનેસીસનું, ઇશ્યુ સેટલ થયા પછી કેટલા દિવસમાં આપી દેવું પડે ફ્રેન્ડ્સ? તો અહીંયા બહુ જ ઇમ્પોર્ટન્ટ આ પણ ક્વેશ્ચન છે ને સાચો જવાબ બને છે એ. 15 દિવસમાં આપવું પડે. 15 days વિલ બી રાઈટ આન્સર. અહીંયાથી સાચો જવાબ બની જશે 15 days. ક્વેશ્ચન નંબર 13. Which section of the CPC provides for awarding of compensatory cost, vexatious claim or defense? તો કમ્પન્સેટરી કોસ્ટની વાત હોય તો ઘણી વાર ટેસ્ટમાં પણ મેં આ પ્રશ્ન પૂછેલો છે. સાચો જવાબ બની જશે એ. 35A માં સાચો જવાબ છે અહીંયાથી. 13 માં સાચો જવાબ બનશે એ. એ વિલ બી રાઈટ આન્સર. ક્વેશ્ચન નંબર 14. એઝ પર ધી ઇન્ડિયન એવિડન્સ એક્ટ કોર્ટ ઇન્ક્લુડ્સ. તો ફ્રેન્ડ્સ આ પણ મેં ટેસ્ટમાં પ્રશ્ન પૂછેલો છે. ઇન્ડિયન એવિડન્સ એક્ટમાં કોર્ટમાં કોનો સમાવેશ થાય? ઓલ જજીસ મેજિસ્ટ્રેટ આવશે. ઓલ પર્સન્સ લીગલી ઓથોરાઇઝ આવશે. આર્બિટ્રેટર નહીં આવે ને એટલા માટે સાચો જવાબ બની જાય છે ડી. બોથ એ એન્ડ બી. એ અને બી નો સમાવેશ થાય. સી નહીં આવે એટલા માટે સાચો જવાબ આવશે ડી. બોથ એ એન્ડ બી વિલ બી કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 15 રીઝનિંગ નો ક્વેશ્ચન હતો. અહીંયાથી અર્થને આ રીતે લખાય છે તો હાર્ટને કઈ રીતે લખાશે? બિલકુલ સિમ્પલ આ પણ ક્વેશ્ચન હતો. સાચો જવાબ આવશે એ. એ વિલ બી રાઈટ આન્સર. SQPMZ વિલ બી રાઈટ આન્સર. Then question number 16, reasoning no question છે, which is the greatest number of 5 digit which is exactly divisible by 47. ઓપ્શન્સ આપણને 4 આપ્યા હતા. 16 માં સાચો જવાબ બને છે સી. 99969 will be right answer. 99969 સાચો જવાબ છે. Which countries host the Summer Olympic Games in 2024? સમર ઓલિમ્પિક ગેમ્સ કઈ કન્ટ્રી હોસ્ટ કરવાની છે? 17 માં સાચો જવાબ છે સી. ફ્રાન્સ will be hosting. ફ્રાન્સ સાચો જવાબ. Which of the following numbers is not divisible by 18? Not છે 18 માં. સાચો જવાબ બને છે ડી. 65043. 65043 will be right answer. 65043 અહીંયાથી સાચો જવાબ બની જશે. Water attains maximum density of at. તો 19 માં સાચો જવાબ બને છે ડી. 4 degree Celsius ફ્રેન્ડ્સ. 4 degree મેક્સિમમ જે છે ને વોટર મેક્સિમમ ડેન્સિટી એની કેટલી અટેન્ડ કરી શકે? 4 degree Celsius will be right answer. D will be correct answer. 19 માં D will be સાચો આન્સર. નેક્સ્ટ 20. ડિલે ઇન ફાઇલિંગ શૂટ. તો ફાઇલિંગ શૂટની વાત છે. ફાઇલિંગ શૂટમાં ડિલે થાય તો કેન બી કોન્ડોન અંડર 5 સેક્શન લિમિટેશન એક્ટ. કેન નોટ બી કોન્ડોન અંડર લિમિટેશન એક્ટ. કેન બી કોન્ડોન અંડર આર્ટિકલ 137 લિમિટેશન એક્ટ. કેન બી કોન્ડોન ઓન શોઈંગ સફિશિયન્ટ કોસ્ટ ટુ ધી કોર્ટ. તો ફ્રેન્ડ્સ અહીંયા ડિલે ઓન ફાઇલિંગ શૂટની વાત હોય તો ફ્રેન્ડ્સ કોઈ જોગવાઈ જ નથી શૂટ માટે. સાચો જવાબ આવશે બી. કેન નોટ બી કોન્ડોન. એને વિલંબ માફ થઈ શકે નહીં. 20 માં સાચો જવાબ બી આવી જશે. હું કરન્ટલી હોલ્ડ ધી પોસ્ટ ઓફ ચીફ ડિફેન્સ સ્ટાફ. ફ્રેન્ડ ચીફ ડિફેન્સ સ્ટાફની વાત હોય 21 માં સાચો જવાબ બને છે બી. જનરલ અનિલ ચૌહાણ. અનિલ ચૌહાણ વિલ બી રાઈટ આન્સર. જનરલ અનિલ ચૌહાણ જે છે સાચો જવાબ બની જશે 21. બી વિલ બી રાઈટ આન્સર. 22 માં if the largest 3-digit number is subtracted from the smallest 5-digit number then the remainder is. ઓપ્શન 4 આપ્યા હતા. 22 માં સાચો જવાબ બને છે 9001. 9001 will be right answer. Question number 23. Section number 41 of the Transfer of Property Act relate to transfer by person having authority to revoke former transfer, transfer by ostensible owner, transfer by unauthorized person who subsequently acquires interest in property, none of the above. તો 41 ની વાત હોય બી વિલ બી રાઈટ આન્સર. ટ્રાન્સફર બાય ઓસ્ટેન્સિબલ ઓનર ની વાત છે. સાચો જવાબ ઓસ્ટેન્સિબલ ઓનર વાળી સેક્શન અહીંયાથી બની જાય છે. 24. ધ સ્ટડી ઓફ લેક્સ ઇઝ કોલ્ડ. તો ફ્રેન્ડ સ્ટડી ઓફ લેક્સ ને લિમ્નોલોજી કહેવામાં આવે છે. સી વિલ બી રાઈટ આન્સર. 25. Who is the first Indian bowler to take a hat-trick in men's ODI World Cup? 25 માં સાચો જવાબ બને છે બી. ચેતન શર્મા ઇઝ રાઈટ આન્સર. ફ્રેન્ડ્સ ચેતન શર્મા સાચો જવાબ બનશે. ઇન્ડિયન બોલર હતા અને એમને સૌથી પહેલા ઓડીઆઈ વર્લ્ડ કપમાં હેટ્રિક લીધી હતી. અહીંયા ચેતન શર્મા વિલ બી રાઈટ આન્સર. 25 માં સાચો જવાબ બી. વિચ પ્લેનેટ હેઝ અ મૂન કોલ્ડ ગેનેટ? અહીંયા
સાચો જવાબ શું બને 26 માં સાચો જવાબ બને છે ડી જુપિટર વિલ બી રાઈટ આન્સર જુપિટર સાચો બનાવ બનશે વિચ સેક્શન ઓફ ધી સીપીસી ઇઝ રિલેટેડ ટુ પિક્યુનરી જ્યુરિસ્ડિક્શન પિક્યુનરી જ્યુરિસ્ડિક્શન નાણાકીય હુકુમત ક્યાં છે સેક્શન નંબર 6 માં છે બહુ સિમ્પલ આ પણ મારા ટેસ્ટમાં હતો આપણે જે ટેસ્ટ કન્ડક્ટ કર્યા હતા એમાં આ પણ ક્વેશ્ચન હતો તો 6 નંબરમાં જોગવાઈ છે ધેન ચૂઝ ધી વર્ડ મોસ્ટ સિમિલર મીનિંગ ઓફ ધી વર્ડ અબસ્ટ્રુઝ અબસ્ટ્રુઝ નો મોસ્ટ સિમિલર વર્ડ પૂછ્યો છે આપણને 28 માં સાચો જવાબ બને છે સી પ્રોફાઉન્ડ વિલ બી રાઈટ આન્સર અહીંયાથી પ્રોફાઉન્ડ સાચો જવાબ બને પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયા વોઝ કોન્સ્ટિટ્યુટ તો ફ્રેન્ડ્સ 29 માં સાચો જવાબ બને છે સી 1950 માં પ્લાનિંગ જે પણ કંઈ પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયા જે છે કોન્સ્ટિટ્યુટ કરવામાં આવ્યો તો સાચો જવાબ બની જશે સી 1950 વિલ બી રાઈટ આન્સર ધેન the maximum number of students among whom 1001 pens and 910 pencils can be distributed in such a way that each student gets the same number of pens and same number of pencils is તો શું આવશે આન્સર 30 માં આન્સર આવી જશે 91 will be right answer a will be correct answer 31 માં the smallest unit is a digital computer system શું છે bit હોય બહુ સિમ્પલ વાત bit will be right answer as per section number 41 specific relief act injunction cannot be granted તો અહીંયા 32 માં સાચો જવાબ આવે છે ડી આ તમામ સંજોગો આવે તમામ સંજોગોના આધારે સ્પેસિફિક રિલીફ નું ઇન્જેક્શન જે છે ગ્રાન્ટ કરી શકાય નહીં આ તમામ સંજોગો આવે ડી વિલ બી રાઈટ આન્સર B finds a valuable ring not knowing to whom it belongs B sells it immediately without attempting to discover the owner B is guilty of under the Indian penal law તો ફ્રેન્ડ્સ કઈ સેક્શન હેઠળ ગુનો સાબિત થશે 33 માં તો સાચો જવાબ આવે છે ડિસઓનેસ્ટ મિસએપ્રોપ્રિએશન ઓફ પ્રોપર્ટી B will be right answer હેડક્વાર્ટર ઓફ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન ક્યાં છે જીનેવામાં છે ફ્રેન્ડ્સ સી વિલ બી રાઈટ આન્સર 34 માં સી આવશે જીનેવા ચૂઝ ધી વર્ડ મોસ્ટ ઓપોઝિટ મીનિંગ ઓફ ધી વર્ડ ફેલો ફેલોનો ઓપોઝિટ વર્ડ પૂછ્યો છે 35 માં સાચો જવાબ બને છે બી ઓપરેશનલ વિલ બી રાઈટ ત્યારબાદ લીગલ મેગઝીન પૂછેલું છે ફ્રેન્ડ્સ એક્ટર્સ કલે નેમિનિમ ગ્રેવેબિટ ની મીનિંગ શું થશે અહીંયા તો અહીંયા 36 માં સાચો જવાબ બને છે સી an act of the court shall prejudice no man okay તો અહીંયા નેમિનેમ નો મેન એનો અર્થ થાય છે તો an act of the court actus curli એટલે act of the court shall prejudice no man કોઈ મેન ને prejudice ન કરે ગ્રેવિટ prejudice નો અર્થ થાય અહીંયાથી C will be correct answer a proposal when accepted becomes 37 માં સાચો જવાબ બની જાય છે એ proposal accept થાય તો સેક્શન નંબર 2B હેઠળ પ્રોમિસ બની જાય Order number 20 CPC provides for drawing decree within a maximum period of how many days? કેટલા દિવસમાં ડિગ્રી ડ્રો કરવાની હોય આ પણ ટેસ્ટમાં પ્રશ્ન હતો સાચો જવાબ શું આવશે ડી 15 days 15 daysમાં ડિગ્રી ડ્રો કરવાની હોય 38 માં ડી will be right answer 39 સેક્શન નંબર 5 ઇન્ડિયન એવિડન્સ એક્ટ શું પ્રોવાઈડ કરે છે ફેક્ટ્સ given of facts in issue જે બી તમારે પુરાવો આપવાનો છે ફેક્ટ ઇન ઇશ્યુ રેલેવન્ટ ફેક્ટ નો આપવાનો છે ડિસ્પ્યુટેડ ફેક્ટ નો જ આપવાનો છે ડિસ્પ્યુટેડ ફેક્ટ અને ફેક્ટ ઇન ઇશ્યુ નો આપવાનો શું આવે આન્સર 39 માં સાચો જવાબ બને બી ફેક્ટ્સ ઇન ડિસ્પ્યુટ એન્ડ રેલેવન્ટ ફેક્ટ્સ ઓનલી બસ બીજું કંઈ જ ના આવે સાચો જવાબ 39 માં બી આવશે બી વિલ બી રાઈટ આન્સર લિમિટેશન ફાઇલિંગ એન્ડ એપ્લિકેશન ઓફ ઓર્ડર ટુ સેટ અસાઇડ એન્ડ અબેટમેન્ટ શું કેટલું લિમિટેશન છે 40 માં સાચો જવાબ આવે 60 ડેઝ નું લિમિટેશન છે 60 ડેઝ વિલ બી રાઈટ આન્સર અહીંયાથી 60 દિવસ હોય તમારે સેટ અસાઇડ કરવું હોય એબેટમેન્ટ તો 60 ડેઝ નો સમયગાળો મળે As per the Transfer of Property Act, immovable property includes immovable property માં કોનો સમાવેશ થાય ગ્રાસ નહીં થાય સ્ટેન્ડિંગ ટિમ્બર નહીં થાય ગ્રોઈંગ ક્રોપ નહીં થાય એટલા માટે 41 માં સાચો જવાબ આવે ડી નન ઓફ ધી અબોવ ધેન નીચેનામાંથી કઈ ફંડામેન્ટલ ડ્યુટી નથી આપણને પૂછેલું છે ઇઝી ક્વેશ્ચન છે આપ સૌને આવડી જાય એવી જ વાત છે ને અહીંયાથી સાચો જવાબ શું આવશે ફ્રેન્ડ સાચો જવાબ બિલકુલ સિમ્પલ છે 42 માં સાચો જવાબ ડી આવે એક્ઝિક્યુટિવ ઇન્સ્ટ્રક્શનને ઓબે કરવાની વાત ત્યાં છે નહીં ડી વિલ બી રાઈટ આન્સર 43 Who among the following Peshwas was popularly known as Nana Sahib? તો ફ્રેન્ડ્સ નાના સાહેબ પોપ્યુલરલી નોન કોણ હતું એમનું શું નામ નાના સાહેબ તરીકે ઓળખાતા હતા તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ બને છે સી બાલાજી બાજીરાવ વિલ બી રાઈટ આન્સર બાલાજી બાજીરાવને નાના સાહેબ પેશવા તરીકે ઓળખાતા હતા સો બાલાજી બાજીરાવ વિલ બી રાઈટ આન્સર Question number 44. When a sum of money was distributed to 12 persons instead of 16 persons, each person got 400 more. What was the sum? So friends, 44 માં સાચો જવાબ આવશે B. B will be right answer. 1900 to 200 will be right answer. 19,200 will be correct answer. Then 45. SMPS નું full form શું થાય friends? બહુ સિમ્પલ વાત છે, easy છે. Switch mode power supply. અહીંયાથી SMPS નું full form થશે. સાચો જવાબ C. 46 જોઈ લો.
વેર ઇઝ ધ લોકલ લિમિટ્સ ઓફ જ્યુરિસ્ડિક્શન કોર્ટ? અનસર્ટેન, અનસર્ટેનિટીની વાત કરી હતી 16માં સબ્જેક્ટ મેટર, 17માં પાટલી, 18માં અનસર્ટેનિટીની વાત હતી ફ્રેન્ડ્સ. તો અહીંયા 18 વિલ બી રાઈટ આન્સર. બહુ સિમ્પલ વાત છે, મેં યાદ કરાવ્યું હતું આપ સૌને, ને સાથે સાથે ટેસ્ટમાં પણ આ પ્રશ્ન પૂછ્યો હતો. સો 18 વિલ બી કરેક્ટ આન્સર. અહીંયાથી સાચો જવાબ 18 બની જાય. 47 એઝ પર ધી ઇન્ડિયન કોન્ટ્રાક્ટ ગ્રેચ્યુટિયસ બેલમેન્ટ ઇઝ ટર્મિનેટ. ક્યારે ગ્રેચ્યુટિયસ બેલમેન્ટ ટર્મિનેટ થાય? તો ફ્રેન્ડ્સ આપણે આ પણ સમજ્યા હતા, ડેથ થઈ જાય બેલર કે બેલીની તો બેલમેન્ટ જે છે ટર્મિનેટ થઈ જાય. સી વિલ બી કરેક્ટ આન્સર, ડેથ ઇધર ઓફ ધી બેલર ઓર બેલી. બહુ સિમ્પલ વાત, બેલર અથવા બેલીની ડેથ થાય તો ટર્મિનેટ થઈ જશે. 48માં જુઓ, એઝ પર સેક્શન નંબર 143A નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ એમેન્ડમેન્ટથી એડ થયેલું છે, ઇન્ટરિમ કમ્પન્સેશન શેલ નોટ એક્સીડ એમાઉન્ટ ઓફ ચેક. ઇન્ટરિમ કમ્પન્સેશન કેટલા ટકાથી વધારે ન હોવું જોઈએ? 48માં સાચો જવાબ છે એ 20%. 20% થી વધારે ન હોવું જોઈએ. 48 નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટનો આ પ્રશ્ન હતો અને 48માં સાચો જવાબ બની જાય છે 20%. એ વિલ બી રાઈટ આન્સર. ધેન what out of the following do not form a part of preamble? નીચેનામાંથી શું પાર્ટ નથી preamble નો? 49માં બહુ સિમ્પલ આન્સર છે, આપ સૌને આવડી ગયો હશે. પ્રોપર્ટી ઇન પાર્ટ ઓફ ઇન્ડિયા એ નથી preamble માં. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 50 ની વાત કરીએ તો સેક્શન નંબર 66F ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ કોની સાથે રિલેટ કરે છે? તો આ પણ એક ટાઇટલ બેઝ ક્વેશ્ચન પૂછાય એવો હતો, મેં માર્ક પણ કરાવ્યું હતું આપ સૌને. અહીંયા સાચો જવાબ 50માં એ બની જાય છે, સાયબર ટેરરિઝમ માટેનો સજાની વાત કરે છે. એ વિલ બી રાઈટ આન્સર. ધી કોર્ટ મે કમ્પેલ અટેન્ડન્સ અંડર સેક્શન 30 CPC. કઈ રીતે અટેન્ડ કરાવી શકે? કોઈ વ્યક્તિને કમ્પેલ કરાવી શકે વોરંટ કાઢીને, એની પ્રોપર્ટી અટેચ સેલ કરીને, સિક્યોરિટી ફર્નિશ કરાવીને, ડિફોલ્ટ કરે તો સિવિલ પ્રિઝનમાં મૂકીને આ બધું કરી શકે. સાચો જવાબ ડી આવશે. 51માં ડી વિલ બી રાઈટ આન્સર. એઝ પર સેક્શન નંબર 8 ઓફ ધી ઇન્ડિયન એવિડન્સ એક્ટ કન્ડક્ટ ઓફ એન એક્યુઝ જે છે એ રેલેવન્ટ ગણાય ફ્રેન્ડ્સ. એટલા માટે 52માં સાચો જવાબ બની જાય છે સી, રેલેવન્ટ વિલ બી રાઈટ આન્સર. ક્વેશ્ચન નંબર 53 એવું કહે છે, એઝ પર સેક્શન નંબર 75 કમિશન શાના માટે ઇસ્યુ કરી શકાય? લોકલ ઇન્વેસ્ટિગેશન માટે કરી શકાય, સાયન્ટિફિક માટે કરી શકાય, મિનિસ્ટેરિયલ માટે કરી શકાય. ડી ઓલ ઓફ ધી અબોવ વિલ બી રાઈટ આન્સર. અહીંયાથી 53માં ડી વિલ બી રાઈટ આન્સર. ડી સાચો જવાબ બની જશે. વિચ ઓફ ધી ફોલોઈંગ સેટ ઓફ સેક્શન્સ? આ તો ઘણીવાર હું બોલી ચૂક્યો છું. પ્રાઇવેટ ડિફેન્સની સેટ ઓફ સેક્શન ક્યાંથી ક્યાં સુધી છે? પ્રશ્ન પૂછાઈ જ ગયો. ઘણીવાર મેં આપ સૌને કહી દીધું છે, આવડી ગયો હશે. 70 અહીંયાથી સાચો જવાબ 96 to 106. ડી વિલ બી રાઈટ આન્સર. 96 થી 106માં પ્રાઇવેટ ડિફેન્સની વાત કરવામાં આવી છે. કુર્શિકા હેઝ 6 more than માધુરી એન્ડ ₹9 more than સારા. તો કેટલા રૂપિયા ટોટલ? 33 હોય તો ફ્રેન્ડ્સ બિલકુલ સિમ્પલ આ પણ હતો. સાચો જવાબ 55માં એ આવી જશે. 16 રૂપિયા હોય, ગણી લો, ઈઝી આવી જાય. તો અહીંયા સાચો જવાબ બની જશે 16. વિચ વન ઓફ ધી ફોલોઈંગ પ્રોવિઝન ઓફ આઈપીસી બેઝ ઓન મેકનોટન રૂલ? મેકનોટન રૂલ ક્યાં આપેલો છે ફ્રેન્ડ્સ? 56માં સાચો જવાબ બને છે બી. 84 સેક્શન નંબરમાં આપેલું છે મેકનોટન રૂલ. 84 સેક્શન નંબર છે. ટુ બી ઓર નોટ ટુ બી શેક્સપિયરની કઈ ફેમસ ફ્રેઝ છે? કઈ બુકમાંથી લેવામાં આવ્યું છે? પ્લે કયા નાટકમાંથી? ટુ બી ઓર નોટ ટુ બી? તો ફ્રેન્ડ 57માં સાચો જવાબ બને છે ડી, હેમલેટમાંથી લેવામાં આવ્યું છે. ડી વિલ બી કરેક્ટ આન્સર. ટુ બી ઓર નોટ ટુ બી, હેમલેટ વિલ બી રાઈટ આન્સર. What was the day of the week on 15th August 1947? તો ડે પૂછેલો છે. 58માં સાચો જવાબ બને છે ડી, ઇટ વોઝ ફ્રાઈડે. What was the day? It was Friday. 59 who currently holds the post of Attorney General of India? ફ્રેન્ડ્સ એટર્ની જનરલ પૂછી લીધા છે. 59માં સાચો જવાબ બને છે એ આર વેંકટરામાની હાલના એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા છે. 59માં સાચો જવાબ બની જશે એ. As per section 60 of the CPC, which out of the following is are not liable to attachment or sale? કુકિંગ વેસલ ન અટેચ થઈ શકે, ટૂલ્સ ઓફ આર્ટિસ્ટિયન ન થઈ શકે, બુક્સ ઓફ એકાઉન્ટ ન થઈ શકે. સાચો જવાબ ડી આવી જશે, ઓલ ઓફ ધી અબોવ. 60માં ડી વિલ બી કરેક્ટ આન્સર. 61 ગીતા ગોવિંદ ધી ફેમસ પોએમ વોઝ રિટન બાય? ફ્રેન્ડ્સ આ પણ બિલકુલ સિમ્પલ ક્વેશ્ચન હતો. ગીત ગોવિંદ જે છે કોને લખેલું છે પોએમ? જયદેવ. જયદેવ સાચો જવાબ. એ વિલ બી કરેક્ટ આન્સર. હુ ઇઝ ધ ફર્સ્ટ પોથોમિયસ recipient of the ભારત રત્ન એવોર્ડ? ફર્સ્ટ ની વાત છે. 62માં સાચો જવાબ આવે છે એ લાલ બહાદુર શાસ્ત્રી. વિલ બી રાઈટ આન્સર. અહીંયાથી એ સાચો જવાબ આવી જશે. 63 પર જઈએ. એઝ પર ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ, ધ પાર્ટીઝ ઓફ કોન્ટ્રાક્ટ એગ્રી ટુ સબસ્ટિટ્યુટ અ ન્યુ કોન્ટ્રાક્ટ. ન્યુ કોન્ટ્રાક્ટ થાય, રિસ્કેન્ટ થાય, એન્ટર થાય, ઓરિજિનલ ને શું કરવાનું છે? તો સાચો જવાબ 63માં આવી જશે સી, એમને ઓરિજિનલ પરફોર્મ કરવાની કોઈ જરૂર નથી. બરાબર, સી વિલ બી રાઈટ આન્સર.
પ્રોટેક્શન ઓર્ડર ક્યાં આપેલું છે ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટમાં? તો સિમ્પલ ક્વેશ્ચન છે, 18 નંબરમાં છે, 18 નંબર. તો 64 માં સાચો જવાબ સી બની જશે. સેક્શન નંબર 18 માં પ્રોટેક્શન ઓર્ડરની વાત છે ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટમાં. 13 chair 5 tables were brought of rupees 8,280. If the average cost of the table be rupees 1,227, what is the average cost of the chair? તો ફ્રેન્ડ્સ અહીંયા બહુ સિમ્પલ વાત છે. એવરેજ કોસ્ટ કેટલી થશે? ઓપ્શન્સ અહીંયા આપેલા છે આપણને. 65 માં સાચો જવાબ એ બની જશે. 165 will be right answer. Voluntarily causing grievous hurt by use of acid. બહુ સિમ્પલ, ડાયરેક્ટલી સેક્શન પૂછી આપણને ટેસ્ટમાં પૂછેલો છે ક્વેશ્ચન. 326A will be right answer. 326A એટલે બી અહીંયા સાચો જવાબ બની જશે. 66 માં બી રાઈટ આન્સર. A and B are brothers. C and D are sisters. A's son is D's brother. How is B related to C? ફ્રેન્ડ્સ આ પણ બિલકુલ સિમ્પલ ક્વેશ્ચન છે. 67 માં સાચો જવાબ બની જશે ડી. અંકલ વિલ બી રાઈટ આન્સર. અંકલ છે, અંકલ થાય, ડી વિલ બી રાઈટ આન્સર. Who currently hold the post of Chancellor of Germany? જર્મનીના ચાન્સેલર કોણ છે હાલમાં? 68 માં સાચો જવાબ બને છે સી. ઓલાફ સ્કોલ્સ. ઓલાફ સ્કોલ્સ will be right answer. The original name of Tansen, the famous musician of the court of Akbar. અકબરના દરબારના ફેમસ મ્યુઝિશિયન તાનસેનનું ઓરિજિનલ નામ શું હતું ફ્રેન્ડ્સ? બહુ જ ઇમ્પોર્ટન્ટ આ જીકે નો ક્વેશ્ચન છે. અહીંયાથી સાચો જવાબ બને છે સી. રામતનુ પાંડે. રામતનુ પાંડે તાનસેનનું ઓરિજિનલ નામ હતું ફ્રેન્ડ્સ, અને રામતનુ પાંડે વિલ બી રાઈટ આન્સર. બાઇલ ઇઝ સ્ટોર્ડ ઇન. બાઇલ હોય ક્યાં સ્ટોર થશે? સાચો જવાબ અહીંયાથી બની જાય છે એ. ગોલ બ્લેડરમાં આ સ્ટોર થાય બાઇલ ફ્રેન્ડ્સ. ગોલ બ્લેડર વિલ બી રાઈટ આન્સર. What was the day of the week in 15th August 1974? અહીંયાથી નેક્સ્ટ આપણે લઈએ 65 આવી ગયું ફ્રેન્ડ. 65 આપણે લઈ લીધું છે. 75 લઈએ હવે. લીગલ મેગઝિમ્સ સેશનેટ રેશોની લેગિસ શશાટ ઇપ્સાલ લેક્સ મીન્સ શું થશે ફ્રેન્ડ્સ? તો આ લીગલ મેગઝિન પૂછ્યું હતું 71 માં. સાચો જવાબ બની જાય છે ડી. ડી વિલ બી રાઈટ આન્સર. Reason is the soul of the law, and when the reason of any particular law ceases, so does the law itself. Section ખાલી જગ્યા of IPC provides punishment for attempting commit offenses. તો આ પણ બહુ સિમ્પલ ક્વેશ્ચન પૂછી લીધો છે. attempt of commit offense ની વાત હોય તો 511 માં આવે. C will be right answer. 73 ની વાત કરીએ તો in group of 70 people 37 like coffee, 52 like tea, and each person like at least one of two drinks. How many people like both coffee and tea? તો 73 માં સાચો જવાબ ડી આવશે. 19 will be right answer. V-shaped valley is formed by. 74 ની વાત હોય તો વી શેપ વેલી જે છે એ કોનાથી ફોર્મ થાય? 74 ની વાત અહીંયા પૂછવામાં આવી હતી ને 74 અહીંયાથી વી શેપ વેલીની વાત કરે છે. 74 માં સાચો જવાબ બને છે ડી. રિવર. રિવરથી ફોર્મ થાય ફ્રેન્ડ. ડી રિવર વિલ બી રાઈટ આન્સર. નેક્સ્ટ, પરમ સુપર કોમ્પ્યુટર વોઝ ડેવલપ બાય. પરમ સુપર કોમ્પ્યુટર IIT કાનપુર, IIT દિલ્હી, CDAC, BRC. તો ફ્રેન્ડ્સ અહીંયા 75 માં સાચો જવાબ આવશે સી. CDAC વિલ બી રાઈટ આન્સર. CDAC દ્વારા પરમ કોમ્પ્યુટર વસાવવામાં આવ્યું છે, ડેવલપ કરવામાં આવ્યું છે. સોલર એક્લિપ્સ અકર. સૂર્યગ્રહણ ક્યારે અકર થાય ફ્રેન્ડ્સ? 76 માં સાચો જવાબ બને છે ડી. મૂન કમ્સ બિટવીન ધી સન એન્ડ ધ અર્થ. તો ડી વિલ બી રાઈટ આન્સર 76 માં. એઝ પર ઇન્ડિયન પિનલ કોડ પનિશમેન્ટ ફોર મર્ડર ઇઝ. IPC મુજબ પનિશમેન્ટ ફોર મર્ડર શું છે? તો ડી. ડેથ, ઇમ્પ્રિઝનમેન્ટ ફોર લાઈફ એન્ડ ફાઇન. તો 77 માં સાચો જવાબ બની જાય છે ડી. ડી વિલ બી રાઈટ આન્સર. 78 ની વાત કરું. As per section number 45, the IPC, the word life denotes life of a human being. A will be right answer. આપણે આ પણ ટેસ્ટમાં પૂછ્યો તો પ્રશ્ન. સો આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અહીંયાથી પૂછાઈ ગયો છે. સો 78 માંથી સાચો જવાબ એ આવી જશે. Who is called the father of Indian archaeology? તો અહીંયા ફ્રેન્ડ્સ સાચો જવાબ શું આવે 79 માં? A. Alexander Cunningham will be right answer. As per the Indian Penal Code, whoever does anything with the intention of causing wrongful gain, wrongful loss, તો એ શું આવે? 80 માં સાચો જવાબ આવશે બી. ડિસઓનેસ્ટલી ની આ સીધી વ્યાખ્યામાંથી પ્રશ્ન છે. ફર્સ્ટ રેસિપેન્ટ ઓફ દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ ફ્રેન્ડ્સ આ પણ ઇમ્પોર્ટન્ટ. 81 ક્વેશ્ચન નંબર સાચો જવાબ આવશે દેવિકા રાની. દેવિકા રાની વિલ બી રાઈટ આન્સર. નોઈડાને 39658 લખાય છે તો ઇન્ડિયાને શું લખાય? 82 માં સાચો જવાબ આવે ડી. 63568 will be right answer. Following question to be determined, all of the above right answer આવે. Execution of decree, discharge of decree, satisfaction of decree. D will be right answer. 84 constructive res judicata ટેસ્ટમાં પૂછેલો હતો પ્રશ્ન આ પણ.
एक्सप्लेनेशन नंबर 4 सेक्शन 11 માં છે બી વિલ બી રાઈટ આન્સર 84 માં બહુ જ ઇમ્પોર્ટન્ટ સોરી 6 છે આ તો એટલે ડી વિલ બી રાઈટ 4 અહીંયા આવશે ડી વિલ બી રાઈટ આન્સર ફ્રેન્ડ્સ અહીંયાથી ડી સાચો જવાબ બની જશે ડી વિલ બી રાઈટ આન્સર નેક્સ્ટ એઝ પર ધી ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી ઇફ ધી ડોની ડાઇઝ બિફોર એક્સેપ્ટન્સ ધ ગિફ્ટ ઇઝ ફ્રેન્ડ્સ આ પણ પ્રશ્ન પૂછાયેલો હતો અગાઉ ને ટેસ્ટમાં પણ મેં પૂછ્યો હતો 85 માં સાચો જવાબ બને છે ડી ગિફ્ટ કેવું બને વોઇડ બની જાય An application to the court can be made by a party and interim measures of protection under section ખાલી જગ્યા of arbitration and conciliation act 86 માં સાચો જવાબ બની જાય ડી 9 નંબરની કલમમાં જોગવાઈ છે નાબાર્ડનું ફૂલ ફોર્મ પૂછેલું છે 87 માં સાચો જવાબ બને છે ડી નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ ડી વિલ બી રાઈટ આન્સર 87 માં ડી સાચો જવાબ બનશે 87 ક્વેશ્ચન નંબર નાબાર્ડનું ફૂલ ફોર્મ ફ્રેન્ડ્સ આપણને પૂછી લીધું છે અને નાબાર્ડનું ફૂલ ફોર્મ 87 માં આપણને ક્વેશ્ચન આસ્ક કર્યો તો નાબાર્ડ જેવી સંસ્થાની ફૂલ ફોર્મ આપણને પૂછવામાં આવ્યું ઇમ્પોર્ટન્ટ આ ક્વેશ્ચન જીકે ના બહુ જ બધા ક્વેશ્ચન ફ્રેન્ડ્સ આપ સૌએ જોયા હોય તો જીકે ના બહુ જ બધા ક્વેશ્ચન અહીંયાથી પૂછવામાં આવ્યા હતા જીકે નો આ પણ એક ક્વેશ્ચન હતો then which country won the ICC women's T20 World Cup 2023 તો ઓસ્ટ્રેલિયા એ will be right answer 88 માં એ આવશે જવાબ 156(3) હેઠળ ક્રિમિનલ પ્રોસિજર જે પ્રોવાઈડ કરે છે કોને પાવર આપે 190 હેઠળ તપાસ કરવાના તો ફ્રેન્ડ્સ 89 બહુ જ સ્માર્ટલી ક્વેશ્ચન પૂછેલો છે મેં મારા ટેસ્ટમાં પણ આ ક્વેશ્ચન પૂછેલો છે સો અહીંયા સાચો જવાબ આવે સી એની મેજિસ્ટ્રેટ ડાયરેક્ટલી બેર સેક્શનમાં લખેલું છે 89 માં સાચો જવાબ બનશે સી શું આવે જવાબ એની મેજિસ્ટ્રેટ એઝ પર ધી આઈટી એક્ટ authentication of any electronic record by a subscriber by means of electronic method or procedure in accordance with the provision of section number 3 is called electronic signature, digital signature, authenticate signature કે none of the above તો 90 માં સાચો જવાબ બને છે બી it is digital signature friends digital signature બનશે અહીંયાથી 90 માં સાચો જવાબ બને છે digital signature 90 માં digital signature એને કહેવાય Who won the Golden Glove Award? Friends, Golden Glove Award કોણ જીતું હતું FIFA World Cup 2022 માં 91 માં સાચો જવાબ બને ડી એમિલિયાનો માર્ટિનેઝ જે છે સાચો જવાબ બનશે What is the sum of square of the digit from 1 to 9? સ્ક્વેર ની સમ કેટલા થાય 92 માં સાચો જવાબ બને બી 285 Then what is the maximum amount of maintenance which can be ordered? Maintenance કેટલું આપી શકાય? No limit. D will be right answer. 93 માં ડી સાચો જવાબ 94 માં સેક્શન નંબર 9 હિન્દુ મેરેજ એક્ટ ની વાત હોય રેસ્ટિટ્યુશન ઓફ કન્જ્યુગલ રાઇટ્સ ની વાત છે ડી will be right answer 95 માં which king god constructed the world famous જગન્નાથ ટેમ્પલ પુરીનું જગન્નાથ ટેમ્પલ કોણે બંધાવ્યું હતું ફ્રેન્ડ્સ 95 માં સાચો જવાબ શું આવશે બી will be right answer 95 માં સાચો જવાબ બી અનંત વર્મન એમને બંધાવ્યું હતું choose the word most similar meaning of the word consanguinity ની વાત હોય 96 માં સાચો જવાબ આવશે બી કિનશિપ ની વાત આવે 29(2) માં સીઆરપીસી મુજબ મેજિસ્ટ્રેટ ઓફ ફર્સ્ટ ક્લાસ કેટલી સજા કરી શકે તો ફ્રેન્ડ્સ નોટ એક્સીડિંગ 3 years not exceeding 10,000 rupees or both તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ આવે છે 97 માં સાચો જવાબ બનશે એ 3 વર્ષથી વધારે નહીં દંડ 10,000 રૂપિયા કરતા વધારે ને બંને સજા કરી શકે વોટ ઇઝ ન્યુમિસ્મેટિક્સ ની વાત હોય તો એ કઈ સ્ટડીને કહેવાય છે ન્યુમિસ્મેટિકની સ્ટડી જે છે કોને કહીશું 98 માં સાચો જવાબ બને છે કોઈનની સ્ટડી હોય ને એને ન્યુમિસ્મેટિક્સ કહેવામાં આવે છે યાદ રાખવાનું which of the following is not defined under section 2 of the limitation act માં કોની વ્યાખ્યા નથી તો ચેકની વ્યાખ્યા નથી ફ્રેન્ડ્સ આ પણ મેં ટેસ્ટમાં પૂછેલો ક્વેશ્ચન છે C will be right answer then next question section number 14 of the Hindu Succession Act provides that any property possessed by a female Hindu shall be held by her તો 100 માં સાચો જવાબ બને full owner thereof and not as a limited owner A will be right answer so this is all about this paper friends I hope so આપ સૌનું પેપર સારું ગયું હશે આન્સર આપ સૌએ મેળવી લીધા હશે અને જે લોકો પાસ હોય મેન્સની તૈયારી કરવા લાગી લેજો જે લોકો થોડાક માટે રહી ગયા છે એ ફરીથી તૈયારી કરે આગળ વધે ફ્રેન્ડ્સ નેક્સ્ટ ટાઈમ પાસ કરે એવી શુભેચ્છાઓ જે લોકો પાસ થઈ ગયા છે એમને પણ ઘણી બધી શુભેચ્છાઓ તો ફ્રેન્ડ્સ મળીએ આવા જ નવા સેશન સાથે બહુ જલ્દી ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર